નમસ્કાર. આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં ભારતની પ્રથમ પાણીની અંદર ચાલતી મેટ્રો રેલ સેવા સહિત બહુવિધ મેટ્રો રેલ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી આજે બિહારના બેતિયામાં લગભગ 12,800 કરોડ રૂપિયાના મૂલ્યના વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 94 પ્રતિષ્ઠિત કલાકારોને વર્ષ 2022 અને 23 માટે સંગીત નાટક અકાદમી પુરસ્કારો એનાયત કરશે. કોલકાતા વડી અદાલતે સંદેશખાલીમાં ઈડી અધિકારીઓ પર હુમલાની તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાનમાં વરસાદ અને હિમવર્ષાના કારણે 35 લોકોના મોત થયા છે. ફ્રેન્ચ ઓપન બેડમિન્ટનમાં ભારતીય પુરુષો અને મહિલા ડબલ્સની જોડી બીજા રાઉન્ડમાં પ્રવેશી છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં ભારતની પ્રથમ પાણીની અંદર ચાલતી મેટ્રો રેલ સેવાનું ઉદઘાટન કરશે. આ નવી મેટ્રો લાઇન નદીની નીચે દેશની પ્રથમ પરિવહન ટનલ હશે. તે હુગલી નદીની નીચેથી પસાર થાય છે. હાવડા મેદાન એક્સપ્લેનેડ સ્ટ્રેચ 4.8 કિલોમીટર લાંબો છે અને જે હાવડા મેદાનને આઈટી હબ સોલ્ટ લેક સેક્ટર 5 સાથે જોડે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેસેન્જર ઓપરેશન માટે 17 કિલોમીટર લાંબી દુહાઈતી મોદીનગર પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ RRTS વિભાગનું ઉદઘાટન અને ફ્લેગ ઓફ પણ કરશે. તેઓ કોલકાતાથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મુરાદાનગર સ્ટેશનથી નમો ભારત ટ્રેનને લીલી ઝંડી પણ આપશે. શ્રી મોદી કોચી મેટ્રોના ત્રિપુનિથુરા ટર્મિનલનું પણ ઉદઘાટન કરશે. ઉદઘાટન સમારોહ કોલકાતાથી ઓનલાઈન યોજાશે. તે વિવિધ રીતે વિકલાંગ બાળકોના જૂથની યાત્રાને પણ ફ્લેગ ઓફ કરશે, જે ઉદઘાટન કાર્યક્રમના ભાગરૂપે ત્રિપુનિથુરાથી અલુવા સુધીના કોચી મેટ્રો પર 28 કિમી લાંબી મુસાફરી કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી પશ્ચિમ ચંપારણ જિલ્લાના બેતિયામાં લગભગ 12,800 કરોડ રૂપિયાના મૂલ્યના વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ રેલ, રોડ અને પેટ્રોલિયમ અને નેચરલ ગેસ સાથે સંબંધિત છે, જે બિહારના લોકોના જીવનની સરળતામાં વધારો કરશે. તેઓ બેતિયામાં એક જનસભાને પણ સંબોધિત કરશે. શ્રી મોદી 109 કિમી લાંબી મુઝફ્ફરપુર ઇન્ડિયન ઓઇલની મોતીહારી LPG પાઇપલાઇનનું ઉદઘાટન કરશે. આ પાઇપલાઇન બિહાર અને પાડોશી દેશ નેપાળમાં સ્વચ્છ રસોઈ ઇંધણની પહોંચ પ્રદાન કરશે. પ્રધાનમંત્રી વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે. તેઓ નવનિર્મિત 62 કિલોમીટર લાંબી ડબલ બાપુધામ મોતીહારી પ્રિપાન રેલ લાઇન રાષ્ટ્રને સમર્પિત કરશે. 96 કિલોમીટર લાંબી ગોરખપુર કેન્ટ વાલ્મીકી નગર રેલ લાઇનના ડબલિંગ અને ઇલેક્ટ્રિફિકેશન અને બેતિયા રેલવે સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ પણ કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરકટિયાગંજ, ગુના અને રક્સોલ જોગબાની વચ્ચે 2 નવી ટ્રેન સેવાઓને લીલી ઝંડી પણ બતાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત અને મધ્યપ્રદેશના સ્વસહાય જૂથોની મહિલાઓને સંબોધિત કરશે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ પાટણ ખાતે યોજાશે. આ પ્રસંગે સંસદ સભ્ય ભરતસિંહ ડાભી તથા મંત્રી બલવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહેશે. નારી શક્તિ વંદનના કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને 250 કરોડથી વધુની સહાય અર્પણ કરશે. તો મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી મોહન યાદવની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ ભીંડમાં યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ 2 યોજનાઓની 2,571 કરોડ રૂપિયાની રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 94 પ્રતિષ્ઠિત કલાકારોને વર્ષ 2022 અને 23 માટે સંગીત નાટક અકાદમી પુરસ્કારો એનાયત કરશે. આ પુરસ્કારો સંગીત, નૃત્ય, નાટક, લોક અને આદિવાસી કલા, કઠપૂતળી અને સંલગ્ન થિયેટર કલાના ક્ષેત્રોમાં આપવામાં આવશે. અકાદમી પુરસ્કારો ઉપરાંત રાષ્ટ્રપતિ મુર્મુ સમારોહમાં 7 પ્રતિષ્ઠિત કલાકારોને સંગીત નાટક અકાદમી રત્ન પણ આપશે. સંગીત નાટક અકાદમી ફેલોશિપ એ તેમના અસાધારણ યોગદાન માટે પરફોર્મિંગ આર્ટ્સના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત કલાકારોને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. અકાદમી પુરસ્કારો 1952થી એનાયત કરવામાં આવે છે.
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગઈકાલે ભારતીય નૌકાદળની ટ્વીન કેરેલ ઓપરેશન્સ હાથ ધરવાની ક્ષમતાના સાક્ષી બનવા માટે સમુદ્રમાં પ્રવાસ કર્યો હતો. આ પ્રદર્શન નેવલ કમાન્ડર્સ કોન્ફરન્સની પ્રથમ આવૃત્તિના ભાગરૂપે યોજવામાં આવ્યું હતું. દરિયાઈ સુરક્ષા અને ભારતના સાર્વભૌમત્વને જાળવવામાં નૌકાદળના મહત્વપૂર્ણ યોગદાન પર પ્રકાશ પાડતા શ્રી સિંહે જણાવ્યું કે નૌકાદળ વૈશ્વિક કેનવાસ પર ભારતના વધતા કદનું પ્રતિબિંબ છે. સતત વિકસતા ભૌગોલિક રાજકીય પરિદૃશ્ય વચ્ચે ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલના મહત્વ પર ભાર મૂકતા સંરક્ષણ મંત્રીએ કમાન્ડરોને તમામ પ્રકારના પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવા પણ વિનંતી કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. કોલકાતા વડી અદાલતે સંદેશખાલીમાં ઈડી અધિકારીઓ પર હુમલાની તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા શેખ શાહજહાંની કસ્ટડી સીબીઆઈને સોંપવાનો પણ આદેશ આપ્યો હતો. જોકે પશ્ચિમ બંગાળ સરકારે કલકત્તા હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ દરમિયાન ઈડીએ સસ્પેન્ડેડ ટીએમસી નેતા શાહજહાં શેખ અને અન્યો સામે ચાલી રહેલી તપાસમાં લગભગ 13 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિઓ અસ્થાયી રૂપે જપ્ત કરી છે. આ મિલકતોમાં સંદેશખાલી અને કોલકાતામાં એપાર્ટમેન્ટ, ખેતીની જમીન, મત્સ્યોદ્યોગ માટેની જમીન અને મકાન સહિતની 14 સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે. ઈડીએ શાહજહાં શેખ અને અન્યો સામે આઈપીસી એક્ટ, આર્મ્સ એક્ટ અને એસસી અને એસટી એક્ટની વિવિધ કલમો હેઠળ પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા નોંધાયેલી બહુવિધ એફઆઈઆરના આધારે તપાસ શરૂ કરી છે, જેમાં હત્યા, ખંડણી, જમીન પચાવી પાડી, ધમકી, ઈજા સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ દ્વારા લશ્કરે તોયબા દ્વારા ભારતની જેલમાં કેદીઓને કટ્ટરપંથી બનાવવાના કેસમાં કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, પંજાબ, ગુજરાત અને પશ્ચિમ બંગાળ સહિતના અનેક રાજ્યોમાં ગઈકાલે દરોડા પાડી સઘન તપાસ હાથ ધરાઈ. દરોડા દરમિયાન ડિજિટલ ઉપકરણો, દસ્તાવેજો તથા રોકડ રકમ જપ્ત કરાઈ. ઉલ્લેખનીય છે કે એનઆઈએ ગત વર્ષ ઓક્ટોબરથી આ કેસની તપાસ કરી રહી છે. બેંગલુરુની પરપ્પાના અગ્રહાટ સેન્ટ્રલ જેલમાં એલઈટી કેદીઓને કટ્ટરપંથી બનાવવાનો પ્રથમ કેસ નોંધાયો હતો. એનઆઈએ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે. પાકિસ્તાનમાં વરસાદ અને અણધારી હિમવર્ષાના કારણે ઓછામાં ઓછા 35 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આપત્તિ વ્યવસ્થાપન સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા લોકોમાં 22 બાળકોનો સમાવેશ થાય છે, જેમાંથી ઘણા ભૂસ્ખલનમાં દટાઈ ગયા હતા. પાકિસ્તાનના હવામાન વિભાગના ભૂતપૂર્વ ડિરેક્ટર મુસ્તાક અલી શાહે આબોહવા પરિવર્તન માટે અસામાન્ય પરિસ્થિતિઓને જવાબદાર ગણાવી હતી. નિષ્ણાંતોના મતે તાજેતરના દિવસોમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ આગળ વધી રહ્યો છે, જે ભારે ઠંડી, ભારે બરફ અને મુશળધાર વરસાદ લાવશે. પશ્ચિમ હિમાલય વિસ્તારમાં આવતીકાલ સુધી વરસાદ અને હિમવર્ષાની આગાહી છે. હવામાન વિભાગે કહ્યું છે કે દેશના મોટાભાગના વિસ્તારોમાં આગામી 5 દિવસ સૂકા રહેશે. જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી સામાન્ય વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. રાયલસીમા, તમિલનાડુ અને કેરળમાં આગામી 2 દિવસ સુધી હવામાન ગરમ અને ભેજવાળું રહેશે. હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશમાં આગામી 7 દિવસ છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરી છે. ફ્રેન્ચ ઓપન બેડમિન્ટનમાં ભારતીય પુરુષો અને મહિલા ડબલ્સની જોડી પેરિસમાં બીજા રાઉન્ડમાં પ્રવેશી છે. પુરુષ ડબલ્સમાં સાત્વિક સાઈરાજ, રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ મલેશિયાના જોડીને સીધી ગેમમાં હરાવીને મેન્સ ડબલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. મહિલા ડબલ્સમાં ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદે દેશની જ અશ્વિની પોનપ્પા અને તનિષા કોસ્ટ્રાને 16-19, 21-19, 21-17થી હરાવી છે. મેન સિંગલ્સમાં લક્ષ્ય સેને પ્રારંભિક રાઉન્ડમાં જાપાનના કાંતા સુનેયામા સામે 15-21, 21-15, 21-3થી વિજય મેળવ્યો હતો અને અન્ય એક સિંગલ્સ મેચમાં પ્રિયાંશુ રાજાવતનો ડેનમાર્કના વિક્ટર એક્સલેસ સામે પરાજય થયો હતો. આજે પીવી સિંધુ, કિદામ્બી શ્રીકાંત અને એચએસ પ્રણય તેમની સિંગલ્સ મેચો રમશે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં ભારતની પ્રથમ પાણીની અંદર ચાલતી મેટ્રો રેલ સેવા સહિત બહુવિધ મેટ્રો રેલ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી આજે બિહારના બેતિયામાં લગભગ 12,800 કરોડ રૂપિયાના મૂલ્યના વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 94 પ્રતિષ્ઠિત કલાકારોને વર્ષ 2022 અને 23 માટે સંગીત નાટક અકાદમી પુરસ્કારો એનાયત કરશે. પાકિસ્તાનમાં વરસાદ અને હિમવર્ષાના કારણે 35 લોકોના મોત થયા છે અને ફ્રેન્ચ
ઓપન બેડમિન્ટનમાં ભારતીય પુરુષો અને મહિલા ડબલ્સની જોડી બીજા રાઉન્ડમાં પ્રવેશી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.